રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે વકીલ પણ નકલી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આપણે કહી દઈએ કે ઘટના છે મહેસાણાના કડીની કે જ્યાં વકીલાતની ડિગ્રી વગર જ એક દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ હોવાની ઓળખ ઊભી કરી પોતાની દુકાન ખોલી હતી અને ન્યાય માંગવા આવેલા નિર્દોષને બંટી અને બબલીની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેર્યા હતા। ફરિયાદીને એક વ્યક્તિને ઉછીના આપેલા પૈસા કાયદાકીય રીતે પરત મેળવવા હોવાથી વકીલ દંપતી મિતેશ સાધુ અને તેની પત્ની ફાલ્ગુની સાધુને મળ્યા હતા। દંપતીએ નામ બદલી અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ તરીકે પોતાની ઓળખાણ આપી હતી। ફરિયાદીને મદદ કરવાના બદલે ડરાવી ધમકાવીને પૈસા ખંખેરવાનું તેમણે શરૂ કર્યું હતું। ફરિયાદીને સંપર્ક કરતા અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ બંને પોતાને હાઈકોર્ટના વકીલ જણાવતા હોય એમને અરજદાર મળેલા હતા અને અરજદારને ફોસલાવી પટાવી એમની અલગ અલગ પૈસા મેળવવા માટેની અરજીઓ કરેલી હતી। ત્યારબાદ અરજદારના એવું જણાવેલ કે સામેવાળા દ્વારા આપના વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થયેલી છે અને એનામાંથી હું તમને બચાવીશ એમ કહીને ટુકડે ટુકડે એમના નામે કુલ 3,27,000 રૂપિયા એમને મેળવેલા હતા ફી પેટે। તો ભેજાબાજ દંપતીએ ફરિયાદીને બળાત્કારના ખોટા કેસ વિશે ડરાવી 3,27,000 રૂપિયા પડાવ્યા હતા, પરંતુ પૈસાની માંગ બંધ ન થતાં ફરિયાદીને શંકા પડી અને તેઓ તપાસ કરવા વકીલની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તાળું હતું। તપાસ અને ખરાઈ કરતા સામે આવ્યું કે અવિનાશ રાવલ કે ફાલ્ગુની રાવલ નામના કોઈ વકીલનું અસ્તિત્વ જ નથી। આખરે મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ નામના દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે।